એ સુજલ, જો પેલો ચિંતન અહીંયા આવી રહ્યો છે, જો તો ખરો, એનું મોત કેવું દિવેલ પીધી હોય એવું લાગે છે. અરે હા, મને પણ એવું લાગે છે. એના ઘરમાં ઝઘડો થાય એવું જ લાગે છે. ચાલ ચાલ, આપણે તેને પૂછીએ. એ ચિંતન અહીંયા આવ. શું કામ છે યાર? તું અમારી જેમ ઘરેથી રિસાઈને આવ્યો છે? અરે હા, તને વળી શું થયું? શું થાય? મારે એવું ગમતું જ નથી. પપ્પા વાતે ઉતારી પાડે અને મમ્મી તો વળી વાત જ ન કરાય. એ તો વળી કે ગરમ ચીપિયો ચાંપી દઈશ, ગરમ ચીપિયો ચાંપી દઈશ, વેલણ મારી દઈશ. ધમકીઓ જ આપવા પડે છે. શું કરું? જોઈને સુજલ, જોઈને. હું નતો કહેતો બધા મમ્મી પપ્પા ભગવાને આવા જ બનાવ્યા છે. આપણે ગમે તેટલી મહેનત કરી લઈએ. ચિંતા, તારી જેમ મારા પપ્પા પણ બહુ ગરમ મગજના છે. આપણે નિશાળમાં મહેનત કરીને તૂટી જઈએ અને ત્રીજો નંબર આવે અને પપ્પાને ઘેર જઈને કહીએ, પપ્પા મારો ત્રીજો નંબર આવે. પછી શું કે તને ખબર છે? અલ્યા ડોબા, તારો ત્રીજો નંબર આવ્યો, પહેલો નંબર કેમ ના આવ્યો? એમ કહીને લડ જ કરે છે. શું કરું? અરે પપ્પુ, તારા તો પપ્પા જેવા છે. મારી તો મમ્મી પણ એવી છે. અરે પપ્પુ, તારા તો પપ્પા જેવા છે. મારી મમ્મી પણ એવી છે. આખો દિવસ કામ ને કામ. નવરી પડશે એટલે બેનપણી ફોન કરશે, માસીને ફોન કરશે. અને હું એમ કહું કે મારે નોટબુક લાવી છે, નકશાપોથી લાવી છે, તો ચાલ ને મારી જોડે. તો એમ કહે છે કે બનવા તારે છે કે મારે? લે આ 10 રૂપિયા જાતે લઈ આવ. અને વસ્તુ લાવવામાં ભૂલ થાય તો પપ્પા પાસે લઈ જશે. પપ્પા કશું સાંભળ્યા વગર દીવાનું ચાલુ કરશે. એમાં આપનો શું વાંક? અને આપણો એટલો જ વાંક કે આપણે નાના બાળક છીએ. તારા મમ્મી પપ્પા આવા અને મારા મમ્મી પપ્પા આવા. મને તો એ વાતની ખબર નથી પડતી. આ લોકો બાળકો સાથે આવો વ્યવહાર કેમ કરે છે? પેલી વાર્તાઓમાં, ટીવીમાં, મોબાઈલમાં જેવો વાલ કરે છે એવો આપણને કેમ નથી કરતા? અરે ચિંતન, મેં એક વાર્તા સાંભળી હતી. એક ધમાડે છોકરો એને મમ્મી પપ્પા ન આવડે તો શીખવાડે, બોલવાને બદલે નવી વાર્તાઓ શીખવાડે, નવી ચોપડીઓ લઈ આપે, એને પ્રેમ આપે, ફરવા લઈ જાય, રમવા લઈ જાય. એવો પ્રેમ આપણે મમ્મી પપ્પા કેમ નથી કરતા? મળશે, જરૂર મળશે. આપણને નહીં, પેલા કૂતરાને મળશે. ડોગી, પહેરા ટોમી, મારા બચુડા આવી ગયો. તું કેટલો સ્વીટ છે, તું કેટલો ગીત લાગે છે. તું મને જોઈને કેવી પૂંછડી પટપટાવ્યા કરે છે. વેરી ગુડ. ઓહો, તને બ્રેકફાસ્ટ આપવાનો તો ભૂલી જ ગયો. લે બચુડા, તારા માટે શું લાવ્યો? લે ખાજે. લે કેટલા પ્રેમથી બિસ્કિટ ખાય છે. વેરી ગુડ. મારો દીકો, મારો લાલો. પપ્પા, આ કૂતરું તમને બહુ ગમે છે? પણ ગમે જ ને, પણ તને શું થાય છે? મને તો એમ થાય છે કે આ કૂતરાને ક્યાંક મૂક્યા આવું. અમારા કરતા તો એ નસીબદાર છે. તમારા કરતા કેવી રીતે નસીબદાર? અમને નથી મળતો એટલો પ્રેમ તો એમને મળે છે. અમારી સાથે શાંતિથી વાત પણ નથી કરતા. જવાબ આપો પપ્પા, જવાબ આપો. અમારી સાથે કેમ વાત નથી કરતા? કેમ શરદભાઈ, શું થયું? વાવાઝોડું આવ્યું? તમે કોણ? હું તમારી આજની આવતીકાલ સાથે જોડતો છે. તું મને જવાબ આપો. તમારું બાળક કેમ રખડપટ્ટી કરે છે? મને કાંઈ સમજાતું નથી. જ્યાં બાળકને ઘરમાંથી પ્રેમ નથી મળતો ત્યાં આવા જ પરિણામ જોવા મળે છે. તમારા બાળકને તમે નહીં સમય કાઢો તો બીજું કોણ કાઢશે? આના વિશે વિચાર્યું છે? બહુ વિચાર માંગી એવી વાત છે. જરા વિચારો. પપ્પુ કૂતરાને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરે છે. શા માટે? બાળકને મન માતા પિતા જ ઈશ્વર છે, સર્વસ્વ છે. જ્યારે તેમને તમારી પાસેથી પ્રેમ નથી મળે ત્યારે તે ગુસ્સે થશે, ખરાબ પરિણામ આવશે. ત્યારે તમારે અને તમારા બાળક વિચારોની ગેપ પડશે અને તે આગળ જતાં ખરાબ પરિણામ આવશે. એ તમારાથી દૂર થશે અને માતા પિતાને એક પણ વાત નહીં માને. એવું ક્યારેય નહીં થાય. એવું જ થશે. જો આટલેથી નહીં સમજો તો તે ખરાબ રસ્તે અને ખરાબ સંગત પર લાગશે અને તેના ભાગીદાર માતા પિતા જ બનશે. બસ બંધ કરો હવે તમારી વાતો. તો આજથી પ્રતિજ્ઞા લો કે અમે બાળકને સમય આપીશું, પ્રેમ આપીશું અને સાથે બેસીશું. આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા બાળકને હું ખૂબ જ સમય આપીશ.
તો જ તમારું ભવિષ્ય ઉજ્જવળ બનશે. આજ સુધારે આવતીકાલ.